વિચારો, સાત્વિક ભોજન, સાત્વિક કર્મો આ રીતે એ કરે છે તો એ બીજાના વર્તનની અંદર પણ આવે છે. પરંતુ જો પોતાના પગ તળે રેલો આવે અને જો સાત્વિક રીતે ના જીવતા હોય, સાત્વિક કર્મો ના કરતા હોય તો એ પોતે દુઃખી થાય. આમ સ્વર્ગની અંદર અનંત પ્રકારનો એ સુખ આપણે ભોગવી શકીએ છીએ. સ્વર્ગની અંદર કોઈ પણ પ્રકારનું દુઃખ થતું જ નથી. દેહનું દુઃખ નહીં, વિચારોનું દુઃખ નહીં, કર્મોનું દુઃખ નહીં, ભોજનનું દુઃખ નહીં. જેમ સંસારી જીવનની અંદર પ્રશ્નો ઊભા થાય ને વ્યક્તિ દુઃખી થતો હોય, એમ સ્વર્ગની અંદર એવા કોઈ પ્રશ્નો નથી. કારણ કે સદાયને માટે